કે જો નોકરી કરતા હતા ને ત્યાંની ફરિયાદ થઈ હતી કે દોલતરામ બાપુ સત્સંગમાં જતા રહે છે, ઓફિસમાં હાજર નથી હોતા. અધિકારીની એક ટીમ આવી, અમને જે કામ જવાનું તો એથી ફોન પહોંચી ગયો કે દોલતરામ હવે સત્સંગ કર્યો છે, ભજન કરાવવું છે. પેલો અધિકારી સીધો જ દાંતીવાડા હતા ને બાપુ એખાતે, દાંતીવાડા ઓફિસે પહોંચ્યા તો દોલતરામ તો ટેબલ ઉપર વર્ક કરતા હતા. એટલે આ હસ્તી આપણાને ગર્વ લે. આપણા ઉત્તર ગુજરાતના સંત મહાવતી કહેવાય. આપણે બધા એમને વંદન કરીએ છીએ. ધોતી ફાળીને લોકો પાસે વિશ્વાસ ના હોય કે મહારાજ મંદિર વાળા છે. હું વેલ એજ્યુકેટેડ છું અને 1970થી મેં અહીંયા આવો તંબુ બાંધી અને 10 વર્ષ સુધી કર્યું. ત્યાર પછી 1989માં મેં જમીન રાખી અને ત્યારે જવા આવવાનું નેળિયું હતું રૂપાયતન રોડ ઉપર. ત્યારે રૂપાયતન એવું કશું હતું જ નહીં. ત્યારથી મેં આશ્રમ બનાવવાનું ધીરે ધીરે લોકોએ મને સહકાર આપ્યો. એ પ્રમાણે આપણે આશ્રમ બનાવી શક્યા. એમાં એકવાર આપણા ઉત્તર ગુજરાત પરિવાર તરફના તમામ પરિવારને મેં ત્યાં બોલાવ્યા હતા, પગલાં પણ કરાવ્યા હતા. આજે પણ ફરીથી રિપીટ કરું છું, સૌને વિનંતી કરું છું કે આપ સૌ એક આવી તક, આવો મોકો પગલાં પાડી અને અમારા આશ્રમમાં પ્રસાદ લેવા પગલાં પાડશો એવું ગઢવી સાહેબ હું સૌને વિનંતી કરું. ભણતો હતો ત્યારે મેં એવું વિચાર્યું હતું કે ભણતા મારે કમાવું છે, તો એ ટાઈમ પણ સાઈડ જોબ કરીને મહિને 2500-3000 રૂપિયા કમાવી લેતો હતો ફાર્મસી દરમિયાન. એટલે એક સમાજ એટલે આપણા કુટુંબ ઉપર બોજ ના બનીએ એ રીતે મારી પહેલાંથી ભાવના હતી. એ રીતે હું સાઈડ જોબ કરીને મારો ઘર ખર્ચો કાઢતો હતો. પછી મેં એમફાર્મ કર્યું. એમફાર્મમાં પણ હું અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને ઘર ખર્ચ, મારું જે હોસ્ટેલનો ખર્ચો એ કાઢી લેતો હતો. ત્યારબાદ મારા મોટા પપ્પાને ખૂબ ઈચ્છા હતી કે તમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એપ્લાય કરો. એ દરમિયાન એમને ફોર્મ ભર્યું અને મેં એક્ઝામ આપીને આમાં પાસ થઈ ગયો. આમાં ખૂબ માન સન્માન મળ્યું અને સાથે 15 વર્ષથી આ જોબ કરું છું, પણ આ જોબમાં પણ મને ખૂબ સારી એવી પ્રગતિ થઈ, સારું માન સન્માન મળ્યું, સારી એવી પોસ્ટ મળી. પણ એમાં એક જ વસ્તુ હોય છે કે આપણી નીતિ અને આપણી જે નક્કી કરેલો હોય તે એ સંકલ્પ આપણે પકડી રાખવો પડે. સાથે આજે જોવા જઈએ તો નીતિનભાઈએ જે ખૂબ સરસ ઉત્તર ગુજરાત પરિવાર મંડળની સ્થાપના કરી છે. એ ઘણીવાર મારી ઓફિસે આવે છે તો વારંવાર એક ટકોર થતી હોય છે કે નીતિનભાઈ તમે કરો છો, પછી તમારા પછી કોણ? તો ઘણીવાર કહે છે કે હું બધાને તૈયાર કરું છું, છોકરાઓને. નવા યંગ છોકરાઓને તૈયાર કરો તો આ મંડળ ચાલુ રહે. કારણ કે મંડળ અને સંગઠનથી જ આપણી એક ઓળખ પ્રસ્થાપિત થતી હોય છે.